હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે। હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લા ભાજપ મોરચા દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। સૌ પ્રથમ ઢોલ નગારા સાથે સન્માનપૂર્વક સંવિધાન હાથમાં લઈ સંવિધાન યાત્રા યોજાઈ। ત્યારબાદ ભારતરત્ન મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાનનું પૂજન કરી ડોક્ટર આંબેડકર હોલ હિંમતનગર ખાતે પ્રતિભાવંત સમાજના જુદા જુદા ક્ષેત્રોના વિશિષ્ટ વ્યક્તિઓનો સન્માન કાર્યક્રમ તથા ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી કનુભાઈ પટેલ, ભગવાનદાસ પરમાર, જિલ્લા મોરચાના અધ્યક્ષ રાજેશભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ રહેવરજી, વાસુદેવભાઈ રાવલ, ભાનુપ્રસાદ દેસાઈ, જગદીશભાઈ સોલંકી, પાથ પરમાર, કૃણાલભાઈ પારગી, ભરતભાઈ જાદવ, હશાબેન વણકર, કાંતાબેન પરમાર, કાંતાબેન પંડ્યા, મહેશભાઈ મકવાણા, કૃષ્ણવદનભાઈ, પ્રશાંતભાઈ શ્રીમાળી, જગદીશભાઈ બારોટ, ચૂંટાયેલ પ્રતિનિધિઓ પાર્ટીના તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સંવિધાનના પૂજન સાથે બાબા સાહેબના આદર્શો સાથે સમાજનું નિર્માણ થાય અને સંવિધાનની રક્ષા માટેના સંકલ્પ અને શપથ લીધા હતા। એડિટર ઝાકીર હુસેન મેમણ।